વડોદરામાં TV13 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી। ફરતી હુઈ ગામના પંચાયત ઘરના નવા બાંધકામને મંજૂરી મળી ગઈ છે। લાખો રૂપિયાના ખર્ચે હવે નવીન પંચાયત ઘર છે તે બનશે। ફરતી હુઈ ગામની પંચાયત અને તેની જે ઘર છે તેને લઈને ખાસ અહેવાલ TV13 પ્રસારિત કર્યો હતો। તેની જે જર્જરિત હાલત છે તે જોવા મળી રહી છે। પંચાયતના ઘરમાં પોપડા પડતા આ જર્જરિત બન્યું હતું। આ પંચાયત ઘર જીવના જોખમે તલાટી અને સરપંચ અહીં કામ કરી રહ્યા હતા। પંચાયત ઓફિસ જર્જરિત હોવાનો અહેવાલ TV13 પ્રસારિત કર્યો અને ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું અને હાલ જે કામગીરી છે તેના નવીનીકરણની તે શરૂ કરવામાં આવી છે। તો અમારા સંવાદદાતા વસંત ભટ્ટ અમારી સાથે જોડાઈ ગયા છે। વસંત, જે રીતે ખાસ TV13 આ અહેવાલ છે તે પ્રસારિત કર્યો હતો, પોપડા જોઈ શકાય છે દ્રશ્યોમાં, પણ હાલ કઈ રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે? ડભોઈ તાલુકાના ફરતીકુઈ ગામે પંચાયત ઘરમાં હાલ અત્યારે SIR ની કામગીરી ચાલી રહી હોય તે દરમિયાન ગ્રામજનો દ્વારા અંદર ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી હતી। તે સમયમાં ઉપરથી પોપડા ખરતા તાત્કાલિક જાગૃત નાગરિકે રજૂઆત કરી હતી। આ બાબતની સાથે TV13 ના અહેવાલમાં જે રિપોર્ટ કર્યો હતો કે ભાઈ તમે આવો ને આ અહેવાલ રજૂ કરો। એ રજૂ કર્યા બાદ હાલ આજે TDO દ્વારા એક હુકમ કરવામાં આવ્યો છે, જેમાં નવીન ગ્રામ પંચાયત બનવા માટે જે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે। સાથે તલાટી અને સરપંચ હાલ હવે થોડા સમયમાં નવી ગ્રામ પંચાયતમાં બેસશે અને આ અત્યારે જે ગ્રામ પંચાયત છે જે અત્યારે બીજી જગ્યા પર સ્થળાંતર કરવામાં આવી છે। બિલકુલ વશિષ્ઠ, જે TV13 આજે આખો અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યાં પહોંચ્યું હતું TV13 અને આખી જે ઘટના અને ત્યાંની જે પરિસ્થિતિ છે આ પંચાયત ઘરની તે હુબહુ બતાવી હતી અને તાત્કાલિક તંત્ર છે તે સફાળું જાગ્યું છે અને હાલ જે આ પંચાયત હાઉસ છે જ્યાં તલાટી, મંત્રી અને જે બીજા કર્મચારીઓ છે તે જીવના જોખમે અહીં કામ કરી રહ્યા હતા। જોઈ શકાય છે પરિસ્થિતિ કેટલી હદે ખરાબ છે કે જે લોખંડના અંદરના જે પ્લાસ્ટરના જે સળિયા હોય તે પણ અત્યારે દેખાઈ રહ્યા છે તેવી ગંભીર પરિસ્થિતિ। તિરાડો મોટી મોટી પડી ગઈ છે, જર્જરિત હાલતમાં છે આ મકાન, ગમે ત્યારે પડી જાય તે પ્રકારની આ ઓફિસ। જો કે હવે તેનું નવીનીકરણ કરવા માટેની જે તજવીજ છે તે આ TV13 ના અહેવાલ બાદ હાથ ધરાઈ છે।